નમસ્કાર દોસ્તો, સેટ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા 2026માં જે 31/1/2026નું આ મોડલ પેપર 8મું છે દોસ્તો. ધોરણ 5ની આ સરસ મજાની તમારી પરીક્ષા તમને ખબર છે કે 31/1/2026ના રોજ લેવાની છે. આજે 10 માર્ક્સની આપણે તમારી ટેસ્ટ લઈએ દોસ્તો. આ 10 માર્ક્સની પરીક્ષા આપવા માટે તૈયાર થઈ જાઓ અને એ પહેલા તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ, કારણ કે ગાઈડ એપ્લિકેશનનું સંપૂર્ણ સેટનું મટીરિયલ તમને ધોરણ 5ની આમાં મળી જવાનું છે દોસ્તો. આવનારી તમામ પરીક્ષાનું તમને પેપરોથી લઈને બધું તમને સોલ્યુશન દોસ્તો આમાં મળી રહેવાનું છે. જે પણ મિત્રો હજુ સુધી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યું તો લોકો પ્લે સ્ટોર પર જઈને GUIDE લખશો એટલે આ સિમ્બોલ વાળી આપણી એપ તમારે ડાઉનલોડ કરવાની છે દોસ્તો. ચેનલ પર નવા છે મિત્રો, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરવાનું ભૂલવા નથી અને કમેન્ટમાં દોસ્તો યસ સર લખો. જેટલા પણ મિત્રો વધારે કમેન્ટ અને વધારે લાઇક આપશે એટલો વિડીયો તમને વધારે મળશે દોસ્તો. વિડીયો ગમે તો મિત્રો સાથે શેર કરો. સબસ્ક્રાઇબ કરવાથી ફાયદો એ થશે કે આવનારા દરેક વિડીયો તમને પહેલા મળશે. જો સબસ્ક્રાઇબ નહીં કરો તો આવનારા વિડીયો તમે રહી જશો દોસ્તો. એટલા માટે તમને અમે સબસ્ક્રાઇબ કરવાનું કહીએ છીએ. પછી તમે કહો સાહેબ વિડીયો મૂકો પણ તમે સબસ્ક્રાઇબ ના કર્યો તો તમને વિડીયો દેખાય નહીં. ચલો ત્યારે આપણે જઈએ આજનો વિડીયો જીતવા માટે 10માંથી કેટલા ગુણ આવે છે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. તો શું કરવાનું છે દોસ્તો, તો આપણે નોટ અને પેન લઈને બેસી જવાનું છે. તમારે નોટ અને પેન લેવાની છે. જવાબ મને લખીને છેલ્લે 10માંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા જણાવવાનું છે. એ સિવાય કોઈ પાસે નોટ પેન ના હોય તો કમેન્ટમાં પણ જવાબ તમને લખી શકો છો દોસ્તો. અને હા યસ સર હાજરી લખીને તમે તમારી હાજરી પુરાઈ દેજો, મને ખબર પડે કેટલા બાળકો આપણે આજના વિડીયોમાં બેઠા છે. ચલો 90,909 ને અંકમાં કેવું લખાય, તો આપણે લખીએ 90,909. આવી રીતે લખાય ના, આપણે 90,909 ને અંકમાં લખવું છે તો આપણે એકમ દશક 100 કરીએ. 909 એકમ દશક 100 અને 90,000 એકમ દશક 100 1000 10,000. આ થઈ ગયો આપણો જવાબ. તો આવો જવાબ ક્યાં છે? 90,909. આ નથી, આ નથી, આ રહ્યો 90,909. તો આનો જવાબ આવશે બી. ચલો 1,11,111 ને અંકમાં કઈ રીતે લખાય, તમે બોલતા જાઓ લખતા તમને ખબર પડશે. ચલો એકમ દશક 100 1000 10,000 લાખ. તો 1,11,111 એટલે 5 5 એકડા. જો આ કેટલા એકડા છે? 1 2 3 4 5. 1 2 3 4 5 6 એટલે આ ના આવે. અરે જો 1 2 3 4 5 6 બરાબર, તો 6 એકડા હોવા જોઈએ એટલે આ ના આવે. 1 2 3 4 5 6 7 એટલે આ બી ના આવે અને આ તો ના જ આવે. તો બીજાનો જવાબ આવશે એ. એ જવાબ આપણો સાચો બનશે. ચલો 20,20,002 ને અંકમાં લખો. 20,20,002 એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ થઈ ગયું. તો 20,20,002. તો આ આપણે ક્યાં છે? 2 પછી 0 પછી 3 મીંડા છે દોસ્તો. તો આનો જવાબ આપણે ત્રીજાનો જવાબ બનશે સી. 20 લાખ બરાબર જાય. 20 લાખ પછી 2 પછી 2000 સોરી 20 લાખ 2002 અહીંયા આવશે. 20 લાખ 2002 એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ એટલે જવાબ બનશે સી. 20,20,002 આ જવાબ આપણો બનશે, એટલે કે જવાબ બનશે સી. ચલો આગળ જોઈએ ચોથો દાખલો. એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ એટલે 50,01,02 ને શબ્દોમાં લખો. તો લખાય 50,01,02. તો 50,01,02 ક્યાં છે? આ 5 લાખ છે. 50,01,02 આવી રહ્યું એટલે ચોથાનો જવાબ આવશે સી. 1,999 ની તરત પછીની સંખ્યા જણાવો. ની તરત પછીની સંખ્યા, તો પાંચમાનો જવાબ આવશે 1,999 ની તરત પછી આવે. 1000 તમે એકડા બોલો 1,999 પછી એમાં 1 ઉમેરો એટલે તરત 9 ને 1 0 વધી પડી 1 0 વધી પડી 1 0 1 ને 1 2. તો 2000 એ તરત પછીની સંખ્યા છે એટલે જવાબ આવશે એ. આવડે કે ના આવડે આવું બધું? 60,000 ની તરત પહેલા આ આપણું 60,000 છે. એ તરત પહેલા એટલે એમાંથી 1 બાદ કરી દો, 1 માઇનસ કરી દો. તો 10 માંથી 1 જાય તો 9. અહીંયા 9 આવે. અહીંયા 9 જ્યાં સુધી 0 0 છે ત્યાં સુધી આપણે શેષ 6 ને કાપીને ઉપર 5 એટલે 59,999. બોલો બને આવડે કે ના આવડે? તો આ છે 59,999. 55,000 ના આવે, 50,000 ના આવે, 5,000 ના આવે. 59,999 એટલે કે સી જવાબ આવે. 1,099 ની તરત પછીની અને તરત પહેલાની સંખ્યાનો તફાવત જણાવો. આ 1,099 છે, એની તરત પહેલા એટલે 1,098 અને તરત પછી
એટલે 1099 તરત પછી એટલે 2000, બરાબર. આનો તફાવત કેટલો થાય? તો 2000 માંથી 1098 બાદ કરીએ તો 10 માંથી 8 બાદ કરીએ 2, પછી અહીં 9 આવે 0, અહીં 9 આવે, બરાબર. 2 ને કાપીને 1 0, અહીંયા 0, બરાબર. તો જવાબ તફાવત આવે 2. તો જવાબ આવશે ડી. 7માનો જવાબ 2 આવશે, ડી. હવે 8મામાં 3 ની સ્થાન કિંમત કેટલી થાય? તો 3 નું સ્થાન કયું છે? જો સ્થાન કિંમત તમને બતાવે તો 3 નું સ્થાન આ છે. તો પાછળ જેટલા હોય એટલા મીંડા ચડાવી દેવાના. 1 એનું સ્થાન નક્કી કરી દેવાનું, 2 3 4 5 6, 1 2 3 4 5 6. 3 ની પાછળ આ 3 છે, એની પાછળ 1 2 3 4 5 6 મીંડા ચડાવી દેવાના, 2 3 4 5 6. તો એની સ્થાન કિંમત 3 ની પાછળ 6 મીંડા થયા. તો જવાબ આવશે એ, બરાબર. હવે આવીએ 9મો દાખલો. હવે આમાં શું કહે છે? 94 76 35 02 એકમ, દશક, 100 1000 10,000 લાખ 10 લાખ, બરાબર. 9,47,63,502 માં 5 ની સ્થાન કિંમત કેટલી છે? તો 5 ની સ્થાન કિંમત આવી, એની પાછળ 1 અને 2 મીંડા ચડાવે એટલે કે 500 જવાબ આવે, એટલે કે સી જવાબ આવે. 83 લાખ 8,34,926 માં 8 અને 6 ની સ્થાન કિંમત તફાવત કેટલો થાય? હવે આમાં 8 ની સ્થાન કિંમત જોઈ લઈએ. તો આ આપણા 8, એની પાછળ 1 2 3 4 5 મીંડા ચડાવવાના છે, 1 2 3 4 5, અને 6 છેલ્લા છે એટલે 6 માં કશું ચડાવવાનું નથી. એટલે આમાં 6 ની બાદ કરો. તફાવત કયો છે? એટલે આપણે શું કરીશું? 6 ને બાદ કરીશું. 10 માંથી 6 જાય 4, અહીંયા 9 આવશે, 9 9, બરાબર. 8 ને કાપીને ઉપર 7, તો 79,000. એટલે આનો જવાબ આવશે બી. એકમ, દશક, 100 1000 7,99,994 જવાબ આવશે. 6 બાદ કરીએ તો જે તફાવત બન્યો આનો 8 અને 6 ની સ્થાન કિંમતનો, એ આ બન્યો દોસ્તો. તો અહીંયા આપણે તમને 1 થી તે 10 ગુણના પ્રશ્નોના દાખલાના વિડીયોમાં સમજણ આપી દોસ્તો. ખાલી દાખલા ગણાયા નથી, કઈ રીતે એનો જવાબ આવ્યો એની સમજણ પણ આપી. તો વિડીયો માટે તમને કેવો વિડીયો લાગ્યો દોસ્તો, કમેન્ટમાં અમને ખાસ જણાવજો. અને હા, હાજરી ભરાવા માટે યસ સર લખવાનું ભૂલવાનું નથી. તો સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.